મિત્રો, તમે નાના હતા ત્યારે પોકેટ મની નામનો શબ્દ સાંભળ્યો હતો? ઘણા લોકો કહેશે કે અમે તો નાના હતા ત્યારે રોજનો 1 રૂપિયો વાપરવા મળતો ને એમાંથી અમે ચોકલેટ, કુલ્ફી કે ભૂંગળા લઈને ખાતા. પરંતુ એ સમય તો હવે જતો રહ્યો છે. હવે તો નાના બાળકોના હાથમાં પણ ફોન હોય છે અને એ લોકો પાસે પોકેટ મની હોય છે. એવા સમયે ગૂગલ પે પણ એક ફીચર લઈને આવ્યું છે જેનું નામ છે પોકેટ મની. હવે સોશિયલ મીડિયામાં કેટલીક અફવા પણ ચાલી રહી છે કે આ પોકેટ મની નામનું જે ફીચર છે એ ખરેખર સ્કેમ છે. તો આની હકીકત શું છે એ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં તમને આ વિશેની તમામ માહિતી આપીશ. તો મિત્રો, સૌથી પહેલી વાત તો એ કે આ ફીચર એ કોઈ સ્કેમ નથી. એ ગૂગલ પેનું ઓફિશિયલ ફીચર છે જે ડિજિટલ પેમેન્ટ્સને વધારે ઇઝી અને સેફ બનાવે છે. તમારી એપમાંથી તમારી મંજૂરી વગર 1 પણ રૂપિયો કપાતો નથી અને તમે એની લિમિટ સેટ કરી શકો છો. બસ આ લિમિટ સેટ કરો ને ત્યારે તમારે સાવધાન રહેવાનું છે. એને યુઝ કઈ રીતે કરવાનું? તો એ તો બહુ જ આસાન છે. તમે જ્યારે ગૂગલ પેની એપ ખોલશો ત્યારે પોકેટ મનીનો આ ઓપ્શન દેખાશે. ઓપ્શનમાં ક્લિક કરશો ત્યારે એક્ટિવેટ અથવા તો સેટઅપનો ઓપ્શન આવશે. પછી તમારા બેંક એકાઉન્ટમાંથી અમુક અમાઉન્ટ તમે એમાં સેટઅપ કરી શકશો અને એ એડ કરેલા પૈસામાંથી થોડા રૂપિયા તમારે જ્યારે વાપરવા હોય ત્યારે વાપરી શકશો. જે લોકો અગાઉ યુપીઆઈ લાઇટ અથવા તો વોલેટ વાપરી ચૂક્યા છે એમને આ ઇઝીલી આવડી જશે. હવે આ ફીચર બાળકો માટે કઈ રીતે ઉપયોગી બને? તો બાળકોને પોતાનું કોઈ અકાઉન્ટ ના હોય તો પણ ચાલે અને બાળકોને પોતાના અકાઉન્ટની ડિટેલ્સ આપવી પણ ન પડે. માતા પિતાના અકાઉન્ટમાંથી ઓપરેટ થઈ શકે. અને આ જે આખી સિસ્ટમ છે એ યુપીઆઈ સર્કલ નામની સિસ્ટમ પર આધારિત છે. એમાં મુખ્ય યુઝર માતા પિતા પોતે જ હોય છે અને પોતાના પરિવારના અન્ય સભ્યોને પોતાનું બેંક એકાઉન્ટ વાપરવાની પરમિશન આપે છે. આ રીતે માતા પિતા અથવા વાલી જે છે એ પોતાના અકાઉન્ટમાંથી માત્ર 5 લોકોને જ પરમિશન આપી શકે છે. ફાયદો એ છે કે આમાં માતા પિતા પોતે પણ એક અમાઉન્ટની લિમિટ સેટ કરી રાખે છે જેનાથી વધારે બાળક ટ્રાન્સફર જ ન કરી શકે અને મેક્સિમમ અમાઉન્ટ 15,000 રૂપિયા જ હોય છે. એટલે કે મહિને 15,000 થી વધારે પોકેટ મની એ વાપરી ન શકે. બીજો એક ફાયદો કહું, તમારું બાળક જ્યારે પૈસા વાપરવા માંગે છે ત્યારે તમારે એની પરમિશન આપવી હોય તો એવું પણ સેટ કરી શકો છો. એક વખત બાળક જ્યારે પૈસા માટે રિક્વેસ્ટ કરે ત્યારે માતા પિતાના ફોનમાં એ રિક્વેસ્ટ દેખાય. જો એને પેરેન્ટ્સ અપ્રૂવ કરે છે તો જ પૈસા ટ્રાન્સફર થઈ શકે. આવી સુવિધા પણ ગોઠવી શકાય છે. હવે મિત્રો, ડિજિટલ દુનિયામાં તો જે ફીચર્સ આવે છે ને આપણી સુવિધા માટે જ હોય છે, પરંતુ એનો મિસયુઝ ઘણા બધા લોકો દ્વારા કરવામાં આવતો હોય છે. આપણે સજાગ અને સલામત રહેવું જોઈએ કે જેથી કરીને આપણે કોઈ સ્કેમનો શિકાર ન બનીએ. આ પ્રકારના જેટલા પણ સ્કેમ્સ હોય છે ને એની માહિતી પણ અમે તમને ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર વારંવાર આપતા જોઈએ છે. એટલે જો તમે સબસ્ક્રાઇબ કે ફોલો હજુ સુધી ન કર્યું હોય તો જરૂરથી કરી લેજો અને બધા જ વિડીયો જોતા રહેજો.